शिवजी ने दया આવી ગઈ, લાય અને કથા સાંભળો. કથા જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. સુધરવું હોય તો સત્સંગ કરો, કોઈ સંતનો, ભગવાનની કથા સાંભળો. સ્વયં ભગવાન કહેશે પ્રથમ ભગતિ સંતન કર સંગા, કોઈ સંતનો સંગ કરો. સંતના સંગ કરવાથી આપણું જીવન પલટાય છે, સુધરે છે. અને જો સંતના સંગમાં જીવન ન સુધરે તો માનવું આપણા બહુ પાપ છે. ભગવાન કહેશે મારો અપરાધ કરશો તો માફ કરીશ, પણ સંતોની કોઈ ભૂલ કરશો, કોઈ અપરાધ કરશો તો એની પાસે માફી કરવાનો મારી પાસે કોઈ કાનૂન નથી. દેવતાનો ગુરુ બોલ્યો છે, તું ભગવાનનું અપમાન કરજે, પણ ભગવાનના સંતોનું, ભગવાનના ભક્તોનું કરીશ નહીં, ને તારા કુળમાં કોઈને રહેવા નહીં દે. કોઈ સંતોનો અપરાધ, ગુરુનો અપરાધ કરશો તો રામ ક્રોધરૂપી અગ્નિમાં બળી જશો. આ દેવતાનો ગુરુ કહેશે બૃહસ્પતિ. દેવતાના ગુરુ છે, રાક્ષસોના ગુરુ છે, મનુષ્યના પણ ગુરુ હોવા જોઈએ. જ્યાં સુધી ગુરુ નહીં હોય તો આપણે નુગરા કહેવાય છે. નુગરો કોઈ સારું કામ નથી કરતો, એના જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું. ભલે સંતો પાસે રહેતો હોય, ગુરુ પાસે નહીં આવે. ગુરુની જરૂર છે. ગુરુ જીવનમાં જોશે, ચાહે સ્ત્રી હો, ચાહે પુરુષ હો, બધાને. ચાહે નાનપણમાં બનાવો, ચાહે ગઢપણમાં બનાવો, ગુરુ જોશે. ગુરુ આપણને મંત્ર આપે છે, એનો જાપ કરવાનો હોય છે. એ જેટલો આપણો જાપ હશે એટલી આપણે જીવનની ઉન્નતિ, આધ્યાત્મિકની, ભક્તિની, નિર્મળતાની. પછી મન નિર્મળ બનશે, મનમાં મેલ નહીં. ભગવાનને મેલા માણસો નથી ગમતા. ભગવાન કથા કરવા ગયા તો ખબર પડી દક્ષ યજ્ઞ કરે છે હરિદ્વારમાં. મારા પિતાજી આ બધા જાય છે. શિવજીને પૂછ્યું બધા ક્યાં જાય છે? તમારા પિતાજીના યજ્ઞમાં જાય છે. કે હું જાઉં કે આપણે કથા સાંભળો ને? કાંઈ જવું નથી. બહુ લગ્ન દેખ્યા, બહુ ઘૂમ્યા, બહુ ભટક્યા, હવે તો શાંતિથી બેહો, કથા સાંભળો. કે ના, મારે જવું છે. બહુ સમજાવવા, ન માને પછી તમારું કોઈ માને નહીં ને એને બહુ સમજાવવા નહીં. આપણો સમય બગડે, એને કોઈ અસર નથી પડતી. શિવજીને થયું અને બહુ સમજાવવાથી કોઈ ફાયદો નથી. જાઓ, નંદીને, ભીંગીને, સિંગીને, વનમાં રહેતા ઋષિમુનિઓને, કન્યાઓને, 64 જોગણીઓને બધાને કીધું આના પિતાને ઘરે મૂકી આવો. માં હરિદ્વાર આવ્યા, ગંગામાં સ્નાન કરી, વસ્ત્ર આભૂષણ પહેરી, પોતાના પિયર કનખલમાં પિતાના ઘેર આવે છે. 60 બહેનો મળી, બધી મસ્કરી કરવા લાગી, હસવા લાગી ને કહેવા લાગી, જુઓ કેવા લોકો છે, વગર નિમંત્રણા આવે. કોઈ બોલે કે એને ઘરવાળો સાથે નથી, કોઈ બોલે ક્યાંથી આવે તો કપડાં પહેરતા નથી. આવી અનેક શિવજીની વાતો કરવા લાગી. પણ એક માં હતી ને, એ દોડીને આવી. આટલી બધી બહેનો એની મસ્કરી કરતી હતી, એમાંથી એક માએ જ એને સન્માન આપ્યું. તો આ જગદંબાની આ બધી આરતી કરતી હતી. આજે જ લોકો મસ્કરી કરવા લાગ્યા. એક ખોટું કેટલું માણસને દુઃખી કરે. માએ એને ઘરમાં લઈ જઈ બેસાડી, બધું પૂછ્યું, બેટી તું એકલી કેમ આવી? તારા પતિ નથી આવ્યા? માએ કીધું મારા પતિ મારી સાથે બોલતા નથી. કેમ? કે મને કથા સાંભળવા લઈ ગયા હતા એક સંત પાસે. મેં કઈ કથા સાંભળી નહીં. ક્યારેક ઊભી થાવ, ક્યારેક બહાર જાઓ, કથા નહીં સાંભળી. કથા ન સાંભળી એટલે ભગવાનને ઓળખી ન શકી. ભગવાનની પરીક્ષા કરી. મારા પતિ મને પૂછ્યું, તેને અમે ખોટું બોલી. ત્યારે મા પણ બોલી, તારા પતિ સામે ખોટું બોલી? દીકરી, માતા, પિતા, ગુરુ, સંતો, મહાપુરુષો સામે ખોટું ન બોલાય. ભગવાન પાસે ખોટું બોલો ચાલે, કારણ કે એને ખબર છે તું ખોટો છે. પણ જે તમારી સાથે સારું વર્તન કરે એની સાથે ખોટું બોલો તો ઈશ્વર માફ નથી કરતો. દીકરી, તે બહુ મોટી ભૂલ કરી. હજુ સમય છે, પાછી જા. આ તારી બહેનો તારી મસ્કરી કરવા લાગી, તારું મગજ કામ નથી કરતું, તને સમજણ ન પડી. આ તારા પગમાં પડનારી તારી સામે હસે છે. જો હજુ હશે. મારી દીકરી, તે શિવનો અપરાધ કર્યો, પ્રભુનો અપરાધ કર્યો, પ્રભુના ભક્તોનો અપરાધ કર્યો, સંતોનો અપરાધ કર્યો. જીવવું હોય તો પાછી જા. સતીએ કીધું કેમ જાઓ? મારા પતિ બોલાવતા નથી. માં કૃપા કરને, મારા પિતાને સમજાવે ને, મારા પતિને બોલાવે, અમારું સમાધાન કરી દે. પછી કોઈ દી પાછી નહીં આવું. મને બહુ વિશ્વાસ છે તો મારો બાપ મને બોલાવશે, મારી બા બોલાવશે, મારી બહેનો બોલાવશે, મને માન મળશે. મને શું ખબર મારું અપમાન થશે, મને શું ખબર આવાનું પરિણામ હશે. મારાથી ભૂલ થઈ ગઈ. મેં શિવ પાસે માફી પણ ન માગી. માફી માગી હોત તો મહાદેવ મને ક્ષમા કરી દે, પણ માફી પણ ના માગી શકી. અકડમાં રહી, ના પાડતા હતા, સમજાવતો. કેટલા દયાળુ ભોળાનાથ. મેં આટલો મોટો અપરાધ કર્યો તો મહાદેવ કહે છે નહીં જાઓ, નહીં જાઓ, કથા સાંભળો, કથા સાંભળો, હું તમને સંભળાવું. તો એ ન સાંભળે.
માં હું કયા મોઢે પાછી જાઓ? માએ કીધું જા તારા પિતા પાસે મળીને આવો. પછી આપણે કઈ રસ્તો કાઢશું. માને શું ખબર છે કે હવે પાછી મા દીકરી નહીં ભેગી થાય, હવે મારી દીકરી પાછી નહીં આવે, મને નહીં મળે. માને ખબર નથી. યજ્ઞ ચાલે છે, સત્સંગ ચાલે છે. દક્ષે બધા દેવી દેવતાઓને કીધું કે મારો જમાય તો નહીં આવે, પણ મારી દીકરી આવે ને તો કોઈ ઊભું નહીં થવાનું હો, કોઈ ઊભા થઈને પ્રણામ નહીં કરવાના, ભલે જગદંબા રહે. અને કોઈ કરશો તો હું તમારું અપમાન કરીશ. હવે અપમાનથી બધા ડરે, કોઈ બોલ્યા નહીં. જગદંબા આવ્યા, ચારો તરફ જોયું, કોઈ હાથ જોડાને બધા જોઈ રહ્યા. નહીં કીધું જગતની માને જોઈને આમ જોઈ રહ્યા. માએ ચારો તરફ જોયું, કોઈ માને સામું ન જોયું. પિતા પાસે ગયા, પ્રણામ કર્યા તો દક્ષે પણ માથું ફેરવી લીધું, મોઢું ફેરવી લીધું. વળી સતીએ દર્શન કર્યા, વળી મોઢું ફેરવી લીધું. ત્રીજી વાર દર્શન કર્યા તો દક્ષ ભયંકર નિંદા કરવા લાગ્યો. મહાદેવની, મહાદેવના ભક્તોની, સંતોની, હરિની, હરની બહુ નિંદા કરી. સતીએ 2-3 વાર કીધું, પિતાજી હા આવું ના બોલો, મહાદેવ મારા પતિ છે, જગતના માતા પિતા છે. શિવ વગરનું કોઈ કામ પૂરું ન થાય. યજ્ઞ એટલે કલ્યાણ, કલ્યાણ એટલે શિવ. શિવ વગરની કથા ન હોય, શિવ વગરનું મંદિર ન હોય. જે ગામમાં શંકરનું મંદિર ન હોય, ગામનું પાણી પીવાની મનાર. જેના મુખમાં શિવનું નામ લેના મોઢા ન જોવા. જે શિવને ન માનતો હોય, એ ગમે મોટો મહાન હોય, એની હામું ન જો. હજુ સમય છે, શંકરને બોલાવો, તમારો યજ્ઞ પૂરો થશે, તમે સુખી થશો, તમારી પ્રતિષ્ઠા વધશે. પણ દક્ષ કહેવા લાગ્યો, ખબરદાર એનું નામ લીધું તો ખૂબ બોલ્યો છે દક્ષ. ત્યારે માએ પછી કીધું બસ હવે નહીં બોલતા હો, આજથી તમે મારા બાપ નહીં, હું તમારી દીકરીને. આવો બાપ શું કામનો, જે મહાદેવની નિંદા કરે, સંતોની નિંદા કરે, ધર્મોની નિંદા કરે. આવા બાપને તો મારી નાખવો જોઈએ, પણ હું તને મારીશ નહીં. આ શરીર તારાથી ઉત્પન્ન, હું તને પાછું આપું છું, પણ તને દંડ મળશે, તારું માથું બકરાનું થશે. મેં કરસ ને બકરો, જે મેં કરે ને બકરો થાય. મેં ના હું કાંઈ નથી. એટલે લોકો એને સાંભળે, એને વેચાતી લોકો રાખે, ઘરમાં રાખે પાંજરા. મેં ના અને બકરો મેં કરો એટલે કપા કપા કરે. કબીર સાહેબ બોલે છે, જે મેં કરે એ બકરો છે, જે હું પડું રાખે બકરો છે. અભિમાની હોય બકરો જ થાય, વારે વારે કપાય. માટે તમારું માથું બકરાનું થશે. અહીં જેટલા બેઠા છો, જેણે શિવની નિંદા સાંભળી છે, બધાને દંડ મળશે. મારા પિતા પસ્તાશે. આમ કરી ગંગાજીમાં સ્નાન કરી, ઉત્તર દિશાએ મુખ રાખી, ભગવતીએ પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ નીકાળ્યો અને યોગાગ્નિથી ભગવતીએ પોતાના શરીરને બાળવા લાગી. માનું શરીર ભડ 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 બળે, પણ તો બાપને દયા નથી આવતી. કેવો બાપ! બધા દેવતાઓ ગાળો દેવા લાગ્યા, કેવો બાપ છે. પથ્થર દિલનો જોતો રહ્યો અને સતી બળતા રહ્યા. અને સતી બળતા બળતા ભગવાનને પ્રાર્થના કરી, હે રામ, તમે ભારતમાં જ અવતાર લેતા હો, ભારતમાં જ તમે અવતાર લેતા હો, રામ બનીને, કૃષ્ણ બનીને, તો મને બીજા જન્મમાં શિવજી પાસા મળે, હું શિવની પત્ની બનું. સતીએ શરીરને બાળી નાખ્યું. શિવજીને ખબર પડી, વીરભદ્રને મોકલ્યો અને કીધું જાઓ યજ્ઞનો નાશ કરો, અને યજ્ઞમાં જેટલા બધાને દંડ આપો. વીરભદ્ર આવ્યા, દક્ષનું માથું કાપી નાખ્યું, કુંડમાં નાખી દીધું. દેવતાઓને દંડ આપ્યો, કોઈના હાથ તોડી નાખ્યા, પેર તોડી નાખ્યા, કોઈની આંખો તોડી, કોઈના દાંત તોડ્યા, કોઈની દાઢી કાઢી. બધા દેવતાને ખૂબ માર્યા, લોહી લુહાણ થયા બધા. જ્યાં લાડુ દાળ ભાત પડ્યા રહ્યા, યજ્ઞમાં જ્યાં વેદમંત્ર બોલાતા હતા, અને જે દીકરીઓએ જગદંબાની મસ્કરી કરી હતી, બધી દીકરીઓ સાથી કૂટવા લાગી, બધાને મારી નાખ્યા. દેવતાઓ રોતા કકડતા કૈલાસ પર જવા લાગ્યા. ભગવાન વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુ બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા વિષ્ણુ બધા દેવતાઓને લઈને કૈલાસ પર ગયા. શિવજી શાંત બેઠા છે. સતીમાનું શરીર સામે પડ્યું છે. ક્યારેક હરિદ્વાર જાઓ ને તો કણખલમાં સતીનો શરીર બળ્યું, એટલે શંકરે ખંભે નાખી અને કલખલથી બહાર માયાદેવી. હરિદ્વારનું અસલી નામ માયાદેવી છે. એ મારા જૂના અખાડાના દેવી છે. તમે આખા હરિદ્વારમાં ફરો પણ માયાદેવીના દર્શન ન કરો ત્યાં સુધી હરિદ્વારનું ફળ ન મળે. હરિદ્વારની અધિષ્ઠાત્રી દેવી માયાદેવી છે. ભગવાન શિવ જ્યાં લઈને સતી લઈને બેઠા છે,
ત્યાં ભગવતીના ચરણ પડ્યા છે, તેનું નામ છે માયાદેવી. અને શિવ કૈલાસ પર આવ્યા. બધા દેવતાઓ જોયું સતી માતાનું શરીર પડ્યું છે, ગણો રોવે છે, ભૂત ગણો રડે છે, શિવ ગણો રડે છે. શિવ શાંતિથી બેઠા છે, આંખમાં આંસુ છે. પ્રેમ બધાને રડાવે. હો ભગવાન હોય તો શું થઈ ગયું? સાચો પ્રેમ હોય ને તો રડાવે. દેવતાઓ બધાએ ગયા. બ્રહ્મા વિષ્ણુએ મહાદેવને હાથ જોડ્યા. મહાદેવે કહ્યું, આવો પધારો. મારું તો જે થવાનું તો થઈ ગયું, મારું તો સપનું અધૂરું રહી ગયું, પણ આપ શું કામ આવ્યા છો? હું આપની શું સેવા કરી શકું? આટલો મોટો કાંડ થઈ ગયો. એક તરફ સતીનું શરીર બળ્યું છે, છતાં મહાદેવ કહેશે પધારો. ઘરે આવ્યા દુશ્મનનું અપમાન ન કરાય, માટે આવો, બોલો હું તમને શું મદદ કરી શકું? ત્યારે ભગવાન હરિ વિષ્ણુ બોલ્યા, બ્રહ્મા બોલ્યા, પ્રભુ આ દેવતાને સાજા કરો અને દક્ષને જીવતો કરો, આના યજ્ઞને પૂરો કરો. ભગવાને તથાસ્તુ કીધું. બધાય સારા થઈ ગયા, પણ અમુક સારા ન થયા. જ્યારે શિવજીની નિંદા થતી હતી તો કેટલા હસતા હતા, એના દાંત તોડી નાખ્યા, એના દાંત સારા ન થયા. હવે બોખા જ રહેશે, ટોકટા નાખો અને ખાઓ. ઉષાની આંખો ફોડી હતી કે આ આંધળો જ રહેશે, ટવચાના દાંત તોડ્યા હતા કે આ બોખો જ રહેશે. ભૃગુ ઋષિની દાઢી તોડી નાખી હતી કે હવે દાઢી આવશે, પછી બીજી રીતે રાખવી પડે. આ વગરનું બધું ચોટાડ્યું પડે, એટલું આ કઈ હોય નહીં. આ ભેગું સાપ મળ્યો, પછી ભગવાન હરિદ્વારમાં આવ્યા અને કીધું આને બકરાનું માથું ચડાવવા. મેં કરતો હતો ને, આ સાધુ સંતોની નિંદા કરતો હતો, એના ગુરુને પણ ન છોડ્યા. દધીચી ઋષિની પણ નિંદા કરી. અમથા ગુરુજી કહેતા હોય, એની નિંદા કરી તો દધીચીએ સાપ આપ્યો, તારો નખો જ જશે. ગયું અને બકરાનું માથું ચડ્યું. દક્ષ જીવિત થયો. પોતાની દીકરીને બળેલી જોયા, પોતાના જમાઈઓને જોયા, જ્યાં સોનાના પાત્રમાં દૂધ ઘી ભર્યા હતા લોહીથી ભરેલા જોયા. પોતાના યજ્ઞની આ દશા જોઈને ખૂબ દક્ષ રડ્યો અને મહાદેવને જોયા, હાથ જોડ્યા અને મહાદેવને પ્રાર્થના કરી, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, મારો અપરાધ થયો, મારી દીકરીને જીવતી કરો. બોલે હવે તો પૂરું થઈ ગયું. ચાહે તો મહાદેવ કરી શકે, પણ એ દીકરી હવે તારા ઘરમાં નહીં રહે. કદાચ હું જીવતી કરીશ તો, કારણ કે તે સંતોની નિંદા કરી, ગુરુજનોની નિંદા કરી, ધર્મની નિંદા કરી, હરિહરની નિંદા કરી. અને હરિહર નિંદા કરવામાં કેટલું પાપ છે. જગદંબા બોલે છે, જગદંબાનું વચન સત પડ્યું. કોઈ સાધુ સંતોની નિંદા કરે, ગુરુની નિંદા કરીને જીભાન કાપી નાખો, તમને પૂર્ણ થશે. કોઈ ભગવાનની નિંદા કરે એનું માથું વાઢી નાખો. કોઈ સાધુ સંતની, ગુરુની, ભગવાનની નિંદા કરીને જીભાન કાપી નાખો. જગદંબા બોલ્યા, આવું ન કરી શકો તો ઉભા થઈને જતા રહો, પણ નિંદા ન સાંભળો. નિંદા કરનારો તો ગૌ હત્યારો છે, પણ નિંદા સાંભળનારો ગૌ હત્યારો છે. જે પાપ નિંદા કરનારને લાગે એટલું જ પાપ નિંદા સાંભળનાર લાગે. ભલે ગમે હગો હોય, ગમે તે હોય, મોઢે કહી દો ને ભાઈ તમને કોણ ફાંસીએ ચડાવે છે? જરૂર ખાવ છો શું કામ ખોદો? પાછળથી નિંદા શું કામ કરો છો? કરો છો ભૂલ અને વળી પાછા ટણી કરો. બે તો ક્યાંથી મળે? ટણીમાં દક્ષ મર્યો અને બકરાનું માથું ચડ્યું. બ્રહ્માને ગમ્યું નહીં, મારો છોકરો છે, આવું કેમ કરો? સારું માથું લગાડો. બોલે પછી બકરો જ થાય, હવે કાંઈ નહીં થાય. અને નિંદા કરીશ માટે કોઈની નિંદા ન કરો. કોઈને કહેવાય ને મોઢે કહી દો, ભલે ખોટું લાગે, 2 રોટી વધારે ખાય, પણ પાછળથી ખોદણી ન કરવી. નિંદા એને કહેવાય જેની મોજૂદગી ન હોય, જે હાજર ન હોય અને પાછળથી કરીએ. એટલે દક્ષને માથું બકરાનું થયું. પછી ભગવાન સતીના શરીરને ખંભે નાખીને જ્યાં ચાલવા ગયા તો ધરતીકંપ થવા લાગ્યો. શિવ તાંડવ કરવા લાગ્યા ક્રોધમાં. તો ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતી માતાના અંગોને કાપ્યા. જ્યાં જ્યાં ભગવતીનું અંગ પડ્યું ત્યાં ત્યાં શક્તિપીઠ થઈ. પહાડો ગુંજવા લાગ્યા, ધરતી ધ્રુજવા લાગી, દિગ્પાલો ભગવા લાગ્યા, દિગ્પાલોને સુકવા લાગ્યા અને શિવ કૈલાસ પર પહોંચ્યા. બોલીએ શંકર ભગવાન કી જય. 51 શક્તિપીઠ આપણા ભારતમાં છે. જ્વાલામુખી, ચિંતપૂર્ણી, નાના દેવી, મેના દેવી, કાંગડા દેવી, ચામુંડા માતા, અંબા માતા, મહાકાળી, હિંગળાજ માતા, કામાક્ષ દેવી, ચિંતપૂર્ણી, અનેક શક્તિપીઠો પૂજાય છે. પછી શિવ સમાધિમાં બેસી ગયા. વર્ષો વીતી ગયા.
આ બાજુ તારકાસુરના નામના રાક્ષસે બહુ ઉતાવળ કરી, ખૂબ તપ કર્યું, બ્રહ્મા પાસે વરદાન માંગ્યું, કોઈથી મરું નહીં, મને અમર બનાવો. બ્રહ્માએ કીધું ભાઈ જીવે જન્મે તો મરે હો, બીજું કંઈક માંગે. તો કે શંકર ભગવાનનો છોકરો જ મને મારી શકે, બાકી કોઈ ન મારે. એને ખબર છે શિવજીના પત્ની તો બળી ગયા, મહાદેવ સમાધિમાં છે, અને હવે કઈ છોકરા થશે ને આ કઈ લગ્ન કરશે નહીં. એટલે તારકાસુરે સ્વર્ગમાંથી દેવતાઓને ભગાડ્યા, પોતે ઇન્દ્ર બની ગયો. નીચે આવ્યો, જે કોઈ યજ્ઞ કરે ને કે બંધ કરો, મારા નામનો યજ્ઞ કરો. મંદિરો તોડવા લાગ્યો, ગૌ હત્યાઓ કરાવવા લાગ્યો, સાધુ સંતોને બ્રાહ્મણોને હેરાન કરવા લાગ્યો. બધાએ ત્રાસી ગયા.